નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તરફથી ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજે આપણે સલ્ફેટ ઇન અ વોટર એન્ડ વેસ્ટ વોટર ઉપર એમસીક્યુઝ જોઈશું. બધા એમસીક્યુઝ જે છે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવા તમારે ગણી જ લેવાના. તમે ક્યાંય નહીં જોયા હોય એવા એમસીક્યુઝ તમને અહીંયા જોવા મળશે. આવા જ આપણે 8 પાર્ટ જે છે ઓલરેડી અપલોડ કરી દીધા છે. આ આપણો 9મો ભાગ છે. અહીં આપણે ચેપ્ટર 1 લખ્યું છે જે આપણા અકોર્ડિંગ છે અને સિલેબસ મુજબ આ ચેપ્ટર 2ના ટોપિક્સ છે. ઓકે, એ તો તમે સમજી જ ગયા હશો. તો સલ્ફેટ ઇન વોટર એન્ડ વેસ્ટ વોટરના ટોટલ 30 એમસીક્યુઝ જોઈશું. એક્ઝામ ઓરિએન્ટેડ એમસીક્યુઝ જોઈશું. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે વિચ આયન ફોર્મ represents sulfate in a water analysis. પાણી વિશ્લેષણમાં સલ્ફેટ કયા આયન સ્વરૂપે દર્શાવવામાં આવે છે? સિમ્પલ લાગે એવો પ્રશ્ન છે, પણ એક્ઝામ માટે આઈએમપી છે, પૂછાઈ શકે એવો છે અને એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરી શકે એવો પ્રશ્ન છે. ચાલો ઓપ્શન જોઈએ. SO3 2- સલ્ફાઇટ, SO4 2- સલ્ફેટ, S2- સલ્ફાઇડ, HSO3- બાયસલ્ફાઇડ. ઓકે, ફટાફટથી જવાબ આપવાનો છે. એકદમ ઇઝી એવો પ્રશ્ન છે પહેલો. યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. SO4 2- સલ્ફેટ તરીકે જે છે વોટરની અંદર એક્ઝિસ્ટ કરે છે. સલ્ફેટ એક્ઝિસ્ટ કરે છે ઇન વોટર મેઇનલી એઝ અ SO4 2- આયન વિચ ઇઝ સ્ટેબલ એન્ડ કોમનલી એનાલાઇઝડ. ઓકે, સ્ટેબલ છે ને કોમનલી એનાલાઇઝડ છે. બીજો પ્રશ્ન આજનો આપણો છે હાઈ સલ્ફેટ કન્સન્ટ્રેશન ઇન અ ડ્રિંકિંગ વોટર મેઇનલી કોઝિસ. જો પીવાના પાણીમાં સલ્ફેટની માત્રા વધુ પ્રમાણમાં થઈ જશે તો શું થશે? કયો રોગ થશે? તો ન્યુરોટોક્સિસિટી થશે, લેક્ઝેટિવ ઇફેક્ટ થશે, કાર્સિનોજેનિક ઇફેક્ટ થશે એટલે કે કેન્સર કારક અસર થશે, અથવા તો હિમોલાઇસિસ થશે. શું થશે? ચાલો ફટાફટથી જવાબ આપો. ઓકે, તમારો જે છે સારી રીતે રિવિઝન થાય એના માટે સ્પેશિયલી વિડીયો છે. તમને પણ ખબર પડે કે તમને કેટલું આવડે છે. જવાબ આપવાનું રાખો તો જલ્દીથી તમને ખબર પડશે. ઓકે, તો અહીંયા રાઈટ આન્સર છે ઓપ્શન બી, લેક્ઝેટિવ ઇફેક્ટ. ઓકે, પીવાના પાણીમાં સલ્ફેટની વધુ માત્રા મુખ્યત્વે શું કરે છે? તો લેક્ઝેટિવ ઇફેક્ટ કરે છે. એક્સિસ સલ્ફેટ કોઝિસ લેક્ઝેટિવ ઇફેક્ટ સ્પેશિયલી વેન કમ્બાઇનેડ વિથ મેગ્નેશિયમ ઓર સોડિયમ. સ્પેશિયલી જ્યારે એને મેગ્નેશિયમ અને સોડિયમ સાથે કમ્બાઇન કરવામાં આવે છે ત્યારે એ વધુ લેક્ઝેટિવ ઇફેક્ટ કરે છે. યાદ રાખીશું. ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ આજનો આપણો. According to BIS standards, the acceptable limit of sulfate in a drinking water is. BIS મુજબ પીવાના પાણીમાં સલ્ફેટની સ્વીકાર્ય મર્યાદા કેટલી છે? ઓપ્શન તમને અહીં આપ્યા છે 100 mg પર લિટર, 200 mg પર લિટર, 250 mg પર લિટર કે 500 mg પર લિટર. ફટાફટથી જવાબ આપો. ચાલો, વાંચ્યું હશે તો આવડશે. હા, બસ જો જેને જવાબ આપ્યો છે ઓપ્શન સી 250 mg પર લિટર તો તમે સાચા છો. ઓપ્શન સી આપણો રાઇટ આન્સર છે. BIS recommends 250 mg પર લિટર એઝ એ એક્સેપ્ટેબલ સલ્ફેટ લિમિટ ઇન અ ડ્રિંકિંગ વોટર. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ મેથડ ઇઝ કોમનલી યુઝડ ફોર સલ્ફેટ એસ્ટિમેશન ઇન અ વોટર. પાણીમાં સલ્ફેટ માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન છે EDTA ટાઇટ્રેશન, આર્જેન્ટોમેટ્રિક મેથડ, ટર્બીડીમેટ્રિક મેથડ કે વિન્કલર મેથડ. ફટાફટથી જવાબ આપવાનો છે. જેને પણ જવાબ આવડે ફટાફટથી જવાબ આપો. ચાલો. ઓકે, તો અહીં આપણો રાઇટ આન્સર છે ઓપ્શન સી, ટર્બીડીમેટ્રિક મેથડ. સલ્ફેટ ઇઝ એસ્ટિમેટેડ યુઝિંગ ટર્બીડીમેટ્રિક મેથડ બાય ફોર્મિંગ BaSO4 પ્રેસિપિટેટ. ઓકે, BaSO4 ના પ્રેસિપિટેટ આવે છે જેથી ટર્બનન્સ આવે છે જે પણ આપણું લિક્વિડ છે એની અંદર. તો જે છે સલ્ફેટ ઇઝ એસ્ટિમેટેડ યુઝિંગ ટર્બીડીમેટ્રિક મેથડ બાય ફોર્મિંગ BaSO4 પ્રેસિપિટેટ. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ટર્બીડીમેટ્રિક પદ્ધતિમાં સલ્ફેટ શાના સાથે પ્રતિક્રિયા કરે છે? તમારે કહેવાનું છે સિલ્વર નાઇટ્રેટ સાથે, બેરિયમ ક્લોરાઇડ સાથે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કે સોડિયમ કાર્બોનેટ સાથે. ફટાફટથી જવાબ આપો. ચાલો, આવડે એવો જ છે. આગળના પ્રશ્નના રિલેટેડ છે ને. તમને કીધું કે BaSO4 બનાવે તો શાની સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ? હવે તો આવડવું જોઈએ. હા, બસ ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે. સલ્ફેટ રિએક્ટ્સ વિથ BaCl2 બેરિયમ ક્લોરાઇડ ફોર્મિંગ ઇનસોલ્યુબલ BaSO4 ટર્બિડિટી. એનાથી BaSO4 ની ઇનસોલ્યુબલ ટર્બિડિટી એ બનાવે છે. ઓકે, પછીનો પ્રશ્ન.
વિચ પ્રેસિપિટેટ ઇઝ અ ફોર્મેટ ડ્યુરિંગ સલ્ફેટ એસ્ટિમેશન. સલ્ફેટ એસ્ટિમેશન દરમિયાન કયો અવક્ષેપ બને છે? CaSO4 બનશે, MgSO4 બનશે, BaSO4 બનશે કે Na2SO4 બનશે? ફટાફટથી જવાબ આપો, કયો બનશે? ફટાફટથી જવાબ આપવાનો છે. આગળ જોઈ ગયા? યસ, ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. બેરિયમ સલ્ફેટ બને છે. ઓકે, બેરિયમ સલ્ફેટ બનશે. BaSO4 જે છે બને છે ઇઝ ઇનસોલ્યુબલ છે એન્ડ પ્રોડ્યુસ ટર્બિડિટી પ્રોડ્યુસ કરે છે. 7મો પ્રશ્ન જોઈએ. સલ્ફેટ ઇન અ વેસ્ટ વોટર મેઇનલી ઓરિજિનેટ્સ ફ્રોમ. ક્યાંથી આવશે? ગંદા પાણીમાં સલ્ફેટ મુખ્યત્વે ક્યાંથી આવશે? ડોમેસ્ટિક સ્વેજ ઓનલી, ફક્ત ઘરેલું ગટરમાંથી આવશે, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સમાંથી આવશે, રેઇન વોટરમાંથી આવશે કે ગ્રાઉન્ડ વોટર ઇન્ટ્રુશનમાંથી આવશે? ચલો ફટાફટથી જવાબ આપવાનો. ઓકે, જલ્દી જવાબ આપો. શું જવાબ આવશે તમારા રીતે? પછી આપણે જવાબ જોઈએ. ઓકે, તો અહીં રાઇટ આન્સર છે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સમાંથી સલ્ફેટ મુખ્યત્વે આવે છે, ઔદ્યોગિક પ્રવાહમાંથી. ઓકે, ઇન્ડસ્ટ્રીઝ લાઇક ટેક્સટાઇલ છે, પેપર છે, કેમિકલ ડિસ્ચાર્જ છે, એ સલ્ફેટ રીચ હોય છે. વેસ્ટ વોટર સલ્ફેટ રીચ હોય છે એનું. તો સૌથી વધુ પ્રમાણમાં ઔદ્યોગિક પ્રવાહમાંથી આવશે, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સમાંથી આવશે. આના પછીનો 8મો પ્રશ્ન જોઈએ. વિચ બેક્ટેરિયા રિડ્યુસ સલ્ફેટ અંડર એનએરોબિક કન્ડિશન. કયા બેક્ટેરિયા સલ્ફેટને રિડ્યુસ કરશે અંડર એનએરોબિક કન્ડિશન? ચલો ફટાફટથી જવાબ આપવાનો છે. નાઇટ્રોસોમોનાસ આવશે, નાઇટ્રોબેક્ટર આવશે, ડિસલ્ફોવિબ્રિયો કે સિડોમોનાસ? આ તો પ્રશ્નમાં જ જવાબ છે એવું કહી શકાય. હા, કયો તમને લાગે છે? તો ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. ડિસલ્ફોવિબ્રિયો. કઈ બેક્ટેરિયા આવશે? ડિસલ્ફોવિબ્રિયો. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. સલ્ફેટ ઘટાડનાર બેક્ટેરિયા કયો છે એનએરોબિક સ્થિતિમાં? ડિસલ્ફોવિબ્રિયો. ડિસલ્ફોવિબ્રિયો રિડ્યુસ સલ્ફેટ ટુ સલ્ફાઇડ ઇન એનએરોબિક એન્વાયરમેન્ટ. ઓકે, ડિસલ્ફોવિબ્રિયો શું કરે છે? રિડ્યુસિસ કરે છે સલ્ફેટને સલ્ફાઇડની અંડર એનએરોબિક એન્વાયરમેન્ટ્સમાં. ઓકે, સલ્ફેટમાંથી સલ્ફાઇડ બનાવશે. કોણ? ડિસલ્ફોવિબ્રિયો. એ પણ યાદ રાખવાનું, સલ્ફેટમાંથી સલ્ફાઇડ બનાવશે. ચલો પછીનો 9મો પ્રશ્ન છે. રિડક્શન ઓફ સલ્ફેટ ઇન એનએરોબિક ટ્રીટમેન્ટ પ્રોડ્યુસ. એનએરોબિક સારવારમાં સલ્ફેટ ઘટાડવાથી શું ઉત્પન્ન થાય છે? નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થશે, હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થશે, મિથેન ઉત્પન્ન થશે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે? જવાબ આપવાનો છે તમારે. એનએરોબિક સારવારમાં સલ્ફેટ ઘટાડવાથી શું ઉત્પન્ન થાય છે? નાઇટ્રોજન વાયુ, હાઇડ્રોજન સલ્ફાઇડ, મિથેન કે કાર્બન ડાયોક્સાઇડ? બોલો ચલો, શું ઉત્પન્ન થશે? ઓપ્શન બી રાઇટ આન્સર છે. હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થશે. ઓકે, સલ્ફેટ રિડક્શન પ્રોડ્યુસીસ H2S કોઝિંગ ઓડર એન્ડ કોરોઝન. એનાથી શું થાય છે? ઓડર આવે છે, ગંદી વાસ આવે છે અને કોરોઝન થાય છે. 10મો પ્રશ્ન જોઈએ. હાઇડ્રોજન સલ્ફાઇડ સમસ્યાજનક છે કારણ કે હાઇડ્રોજન જે સલ્ફાઇડ છે જે ઉત્પન્ન કરે છે સલ્ફેટ એ પ્રોબ્લેમેટ્રિક છે. કેમ? તો ઇન્ક્રીઝ આલ્કલિનિટી, કોઝ પાઇપ કોરોઝન, રિડ્યુસ ટર્બિડિટી કે ઇન્હેન્સ ટેસ્ટ. શું થાય છે એનાથી? શું થશે? તો શું થશે એનાથી? કઝિંગ પાઇપ કોરોઝન. શું લાવે છે? કાંટ લાવે છે પાઇપમાં. H2S leads to severe corrosion in a sphere system. ઓકે, શું લાવે છે? કાંટ લાવે છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. હાઈ સલ્ફેટ કન્સન્ટ્રેશન મે ઇન્ક્રીઝ. જો વધારે સલ્ફેટનું કન્સન્ટ્રેશન હશે તો શું વધશે? કઠિનતા વધશે, એસિડિટી વધશે, ટર્બિડિટી વધશે કે કલર વધશે? શું વધશે તમારે કહેવાનું છે. હાઈ સલ્ફેટ કન્સન્ટ્રેશન હશે તો શું વધશે? હાર્ડનેસ, એસિડિટી, ટર્બિડિટી કે કલર? બોલો ચલો. ઓકે, તો ચલો આનો જવાબ જોઈએ. આનો રાઈટ આન્સર છે કઠિનતા વધશે, હાર્ડનેસ વધશે. કેમની? તો સલ્ફેટ સોલ્ટ્સ ઓફ Ca એન્ડ Mg કન્ટ્રીબ્યુટ્સ ટુ પરમનન્ટ હાર્ડનેસ. જે સલ્ફેટના સોલ્ટ છે જેવા કે Ca અને Mg તો એ કન્ટ્રીબ્યુટ કરે છે પરમનન્ટ હાર્ડનેસમાં, એટલા માટે કઠિનતા વધે છે. કયા સોલ્ટ્સ? Ca અને Mg, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. ઓકે, ચલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ. વિચ સોલ્ટ contributes to permanent hardness due to sulfate. સલ્ફેટના કારણે કયો લવણ કાયમી કઠિનતા આપે છે? ઓકે, પરમનન્ટ હાર્ડનેસનું આપણે કહેવાનું છે કેલ્શિયમ બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ, કેલ્શિયમ સલ્ફેટ કે સોડિયમ ક્લોરાઇડ. આ પણ પ્રશ્નમાં જવાબ જેવું જ છે. હા, સલ્ફેટ દેખાય એ. ઓપ્શન સી રાઇટ આન્સર છે. કેલ્શિયમ સલ્ફેટ જે છે એ પરમનન્ટ હાર્ડનેસ કોઝ કરે છે. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન જોઈએ.
વિચ યુનિટ ઇઝ યુઝડ ટુ રિપોર્ટ સલ્ફેટ કન્સન્ટ્રેશન? સલ્ફેટની માત્રા કયા એકમમાં દર્શાવવામાં આવે છે? NTUમાં, mg પર લિટર એઝ SO4 2- ppm એઝ CaCO3માં, ઓકે, μs પર સેન્ટીમીટરમાં. ચલો ફટાફટથી જવાબ આપો. યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. mg પર લિટર એઝ SO4 2- સલ્ફેટ ઇઝ રિપોર્ટેડ એઝ mg પર લિટર ઓફ SO4 2-. પછીનો પ્રશ્ન જોઈએ. Which interference affects sulfate turbidimetric analysis? કોનું ઇન્ટરફેરન્સ થશે તો સલ્ફેટનું ટર્બિડીમેટ્રિક એનાલાઇસિસ જે છે એમાં અડચણ આવશે. ઓપ્શન આપ્યા છે ક્લોરાઇડનું, કલર એન્ડ ટર્બિડિટીનું, ફ્લોરાઇડનું કે નાઇટ્રેટનું. ચલો જવાબ આપો તમને આવડે તો. શાનું વિક્ષેષ જે છે આપણે અડચણ ઊભું કરશે? શું અડચણ ઊભું કરશે સલ્ફેટની જે ટર્બિડીમેટ્રિક વિશ્લેષણ પદ્ધતિ છે એમાં? ઓકે, અહીંયા રાઇટ આન્સર છે ઓપ્શન બી, કલર અને ટર્બિડિટી હશે તો. પ્રી એક્ઝિસ્ટિંગ કલર ટર્બિડિટી ઇફેક્ટ્સ ટર્બિડિટી મેઝરમેન્ટ એક્યુરેસી. ઓકે, 15મો પ્રશ્ન જોઈએ. એસિડ સલ્ફેટ ઇન અ બોઇલર વોટર કોઝિસ? જો બોઇલર પાણીમાં વધુ સલ્ફેટ હશે તો શું થશે? ફોર્મિંગ થશે, સ્લજ ફોર્મેશન થશે, સ્કેલિંગ થશે કે પ્રાઇમિંગ થશે? ઓકે, જવાબ આપવાનો છે, થોડો બુદ્ધિનો ઉપયોગ કરો, મળી જશે જવાબ. બોઇલરમાં પાણીમાં વધુ સલ્ફેટ હશે તો શું થશે? ઓકે, સલ્ફેટ એ શું કરે છે? હાર્ડનેસ વધારે છે ને, તો શું થશે? હાર્ડનેસ વધુ હોય તો શું થાય છે? યસ, સ્કેલિંગ થશે બોઇલરમાં. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. સલ્ફેટ સોલ્ટ્સ ફોર્મ હાર્ડ સ્કેલ્સ ઓન બોઇલર સરફેસીસ. ડન. ચલો હવે 16મો પ્રશ્ન જોઈએ. ગંદા પાણીમાં સલ્ફેટનું સૌથી મોટું યોગદાન કયો ઉદ્યોગ આપે છે? ગંદા પાણીની અહીં વાત કરી છે. કયો ઉદ્યોગ સૌથી વધુ યોગદાન આપશે સલ્ફેટ જે છે સલ્ફેટના પ્રમાણમાં? ડેરી ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ કે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ? કયા ઉદ્યોગમાં સલ્ફેટ જે છે વધારે યુઝ થાય છે એ વિચારીને જવાબ આપવાનું છે. ઓકે, તો અહીં આપણો રાઇટ આન્સર છે ઓપ્શન બી, ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર. ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુઝિંગ સલ્ફ્યુરિક કમ્પાઉન્ડ્સ લીડિંગ ટુ હાઈ સલ્ફેટ ડિસ્ચાર્જ. ઓકે, સલ્ફ્યુરિક કમ્પાઉન્ડનો એ લોકો યુઝ કરે છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં, તો જે છે હાઈ ડિસ્ચાર્જ રહેશે સલ્ફેટનો એનાથી. 17મો પ્રશ્ન જોઈએ. એનએરોબિક ડાયજેસ્ટર જે છે એમાં સલ્ફેટ ઘટાડો મુખ્યત્વે શાના સાથે સ્પર્ધા કરે છે? સલ્ફેટ રિડક્શન ઇન એનએરોબિક ડાયજેસ્ટર કમ્પેટ્સ મેઇનલી વિથ, તો નાઇટ્રિફિકેશન સાથે, ડિનાઇટ્રિફિકેશન સાથે, મિથેનોજિનેસિસ સાથે કે પ્રકાશ સંશ્લેષણ સાથે? ચલો આન્સર આપો. એનએરોબિકની વાત છે. હા, તો અહીં આન્સર આવશે ઓપ્શન સી, મિથેનોજિનેસિસ. સલ્ફેટ રિડ્યુસિંગ બેક્ટેરિયા કમ્પેક્ટ વિથ મિથેનોજેન્સ જે છે એની સાથે જે છે કમ્પેક્ટ કરે છે ફોર ઓર્ગેનિક સબસ્ટ્રેટ્સ જે હશે એમાં એની સાથે શું કરે છે? કમ્પેક્ટ કરે છે, પ્રતિયોગિતા કરે છે એવું કહી શકાય. ચલો 18મો પ્રશ્ન જોઈએ. એનએરોબિક સિસ્ટમમાં સલ્ફેટ મિથેન ઉત્પન્ન ઘટાડે છે કારણ કે જે પ્રેઝન્સ ઓફ સલ્ફેટ ઇન એનએરોબિક સિસ્ટમ્સ છે એ રિડ્યુસ મિથેન પ્રોડક્શન બીકોઝ કેમ ઘટાડે છે? ઇટ ઇન્ક્રીઝિસ pH, ઇટ ઇન્હિબિટ્સ બેક્ટેરિયલ ગ્રોથ, ઇટ ડાયવર્ટ્સ ઇલેક્ટ્રોન્સ ટુ સલ્ફાઇડ ફોર્મેશન કે ઇટ ઇન્ક્રીઝ આલ્કલિનિટી? શું આવશે જવાબ? ઓપ્શન સી રાઇટ આન્સર છે. ઇટ ડાયવર્ટ્સ ઇલેક્ટ્રોન્સ ટુ સલ્ફાઇડ ફોર્મેશન. સલ્ફેટ જે છે રિડક્શન યુઝિસ ઇલેક્ટ્રોન્સ ધેટ વુડ અધરવાઇઝ પ્રોડ્યુસ મિથેન. ઓકે, અધરવાઇઝ મિથેનનું પ્રોડ્યુસ કરે છે, ઇલેક્ટ્રોનનો યુઝ કરે છે, તે ઇલેક્ટ્રોનને સલ્ફાઇડની રચનામાં વાળી દે છે. જો ના વાળતા હોય તો મિથેનનું જે છે પ્રોડક્શન વધશે પણ અહીં ઘટે છે કારણ કે ઇલેક્ટ્રોનને વાળી દે છે સલ્ફાઇડની રચના કરવામાં. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સલ્ફેટયુક્ત ગંદા પાણીમાં સડેલા અંડાની ગંધ કયો પદાર્થ આપે છે? વિચ કમ્પાઉન્ડ કોઝિસ રોટેન એગ સ્મેલ ઇન સલ્ફેટ રીચ વેસ્ટ વોટર? ઓપ્શન આપ્યા છે SO2, H2S, COS કે CS2. ઇઝી છે, ચલો ફટાફટથી જવાબ આપો.
યસ ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. H2S જે છે સડેલા ઈંડાની વાસ આવે છે એમાંથી. હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફોલ ઓર્ડર, ગંદી વાસ માટે જવાબદાર છે. 20મો પ્રશ્ન જોઈએ. સામાન્ય રીતે સલ્ફેટની માત્રા વધુ ક્યાં હોય છે? સપાટીના પાણી પર, રેઇન વોટરમાં, ગ્રાઉન્ડ વોટરમાં, ડિસ્ટિલેટ વોટરમાં, ક્યાં હશે વધુ? ઓકે, તો સલ્ફેટ જે છે મિત્રો એનું પ્રમાણ સૌથી વધુ હશે ભૂગર્ભ જળમાં, ગ્રાઉન્ડ વોટરમાં. અહીં જે ઓપ્શન આપ્યા છે એમાંથી ગ્રાઉન્ડ વોટર આપણો રાઇટ આન્સર છે. ગ્રાઉન્ડ વોટર ડિઝોલ્વ કરે છે સલ્ફેટના જે મિનરલ્સ છે એને, એટલે જીપ્સમ જે છે જે સલ્ફેટનું મિનરલ છે. ઓકે, તો એને શું કરે છે? ડિઝોલ્વ કરે છે, અને એના લીધે ભૂગર્ભ જળમાં સલ્ફેટનું અમાઉન્ટ શું હશે? હાઈ હશે. ઓકે, યાદ રાખીશું. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ મિનરલ ઇઝ અ નેચરલ સોર્સ ઓફ સલ્ફેટ ઇન અ ગ્રાઉન્ડ વોટર? ગ્રાઉન્ડ વોટરમાં સલ્ફેટનો નેચરલ સોર્સ કયો છે? કેલ્સાઇટ છે, જીપ્સમ છે, ફ્લોરાઇટ છે, ડોલોમાઇટ છે. આગળ જ જોયું કયો છે? યસ, ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. જીપ્સમ. CaSO4.2H2O જે રિલીઝ ધીસ સલ્ફેટ ઇન્ટુ ગ્રાઉન્ડ વોટર. ઓકે, જીપ્સમ છે. ચલો 22મો પ્રશ્ન જોઈએ. Which health issue may arise in infants due to high sulfate intakes? શિશુઓમાં સૌથી વધુ સલ્ફેટના સેવનથી કઈ સમસ્યા થઈ શકે છે? બ્લુ બેબી સિન્ડ્રોમ થશે, ડિહાઇડ્રેશન એન્ડ ડાયરિયા થશે, ડેન્ટલ ફ્લોરોસિસ થશે કે ગોઈટર થશે? ઓકે, તો બેબીઝમાં શું થશે? જે ઇન્ફ્લાન્ટ્સ છે એની અંદર શું થશે? ઇન્ફાન્ટ્સમાં ડિહાઇડ્રેશન એન્ડ ડાયરિયા થશે. ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. હાઈ સલ્ફેટ કોઝિસ ડાયરિયા લીડિંગ ટુ ડિહાઇડ્રેશન સ્પેશિયલી ઇન ઇન્ફેન્ટ્સ. ઓકે, ચલો 23મો પ્રશ્ન જોઈએ. વિચ ટ્રીટમેન્ટ મેથડ કેન રિમૂવ સલ્ફેટ ફ્રોમ વોટર? વોટરમાંથી સલ્ફેટને રિમૂવ કરવા માટે કઈ ટ્રીટમેન્ટનો યુઝ કરશો? ક્લોરિનેશનનો, કોએગ્યુલેશન ઓનલી, રિવર્સ ઓસ્મોસિસ કે એરેશન? શાનો યુઝ કરશો પાણીમાંથી સલ્ફેટને દૂર કરવા માટે? કઈ પદ્ધતિ વાપરશો? યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. રિવર્સ ઓસ્મોસિસ કરીશું. આરઓ ઇફેક્ટિવ છે રિમૂવ્સ ડિઝોલ્વડ સલ્ફેટ આયન્સ માટે. ઓકે, આરઓનો યુઝ કરીશું, રિવર્સ ઓસ્મોસિસ. 24મો પ્રશ્ન જોઈએ. એક્સેસ સલ્ફેટ ઇન અ excess sulfate in a concrete sphere pipes leads to. તો કોન્ક્રીટની જે પાઇપ છે એમાં વધુ સલ્ફેટ શું કરે છે? ઓપ્શન છે સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરે છે, સલ્ફેટ અટેક કરે છે, વોટર પ્રૂફિંગ કરે છે, ક્રિસ્ટલાઇઝેશન ઓનલી. શું કરશે? ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. સલ્ફેટ અટેક કરશે. જે કોન્ક્રીટની ગટર પાઇપ છે એમાં સલ્ફેટ શું કરશે? સલ્ફેટ અટેક કરશે, સલ્ફેટ હુમલો. સલ્ફેટ રિએક્ટ્સ વિથ કોન્ક્રીટ કોઝિંગ સ્ટ્રક્ચરલ ડિટરિયોરેશન. ઓકે, સ્ટ્રક્ચરલ રીતે એને હાર્મ કરશે, સલ્ફેટ અટેક કરશે કોન્ક્રીટની જે પાઇપ છે એની અંદર. ચાલો 25મો પ્રશ્ન જોઈએ. વિચ સ્ટાન્ડર્ડ મેથડ બુક ઇઝ રેફરેડ ફોર સલ્ફેટ એનાલિસિસ? ઓકે, સલ્ફેટ વિશ્લેષણ માટે કયા સ્ટાન્ડર્ડ મેથડ બુકના સંદર્ભ લેવાય છે? હુ ગાઈડલાઇન્સના, APHA સ્ટાન્ડર્ડ મેથડ્સના, CPCB મેન્યુઅલના, ISO 9001ના? શાના લેવાશે? ચલો આન્સર આપો. આવડે તો આપો, ચલો જલ્દી. ઓકે, ઓપ્શન બી રાઇટ આન્સર છે. APHA સ્ટાન્ડર્ડ મેથડ્સ લેવાશે. APHA સ્ટાન્ડર્ડ મેથડ્સ પ્રોવાઇડ્સ ઓફિશિયલ સલ્ફેટ એનાલિસિસ પ્રોસિજર્સ. ઓકે, 26મો પ્રશ્ન છે. ઇન ટર્બિડીમેટ્રિક એનાલિસિસ ટર્બિડિટી ઇઝ મેઝરેડ યુઝિંગ. શાના યુઝ કરીને ટર્બિડિટી માપવામાં આવશે? ફ્લેમ ફોટોમીટરનો, સ્પેક્ટ્રોફોટોમીટરનો, પીએચ મીટરનો, કંડક્ટીમીટરનો? શાનો યુઝ કરશો તમે ટર્બિડિટી માપવા માટે? યસ, ટર્બિડિટી માટે સ્પેક્ટ્રોફોટોમીટર જ યુઝ થાય. તો ટર્બિડિટી ડ્યુ ટુ BaSO4 ઇઝ અ મેઝરેડ સ્પેક્ટ્રોફોટોમેટ્રિકલી. ડન. ઓપ્શન બી ઇઝ અ રાઇટ આન્સર. સલ્ફેટ ઇઝ અ ક્લાસિફાઈડ એઝ અ વિચ ટાઈપ ઓફ વોટર ક્વોલિટી પેરામીટર? કયા ટાઈપનું વોટર ક્વોલિટી પેરામીટર છે સલ્ફેટ? ભૌતિક, રાસાયણિક, જૈવિક કે રેડિયોલોજીકલ? યસ, એકદમ ઇઝી છે. કેમિકલ, રાસાયણિક. સલ્ફેટ ઇઝ અ કેમિકલ પેરામીટર. 28મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી સલ્ફેટ લવણ પાણીમાં ખૂબ દ્રાવ્ય છે. કયો દ્રાવ્ય છે એકદમ? તો વિચ ઓફ ધ ફોલોઇંગ સલ્ફેટ સોલ્ટ ઇઝ હાઈલી સોલ્યુબલ ઇન વોટર? BaSO4, PbSO4, CaSO4 કે Na2SO4? ઓપ્શન ડી ઇઝ અ હિયર રાઇટ આન્સર. કદાચ તમને આવડતો હોય, ના આવડતો હોય, ઓપ્શન ડી રાઇટ આન્સર છે. સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ ઇઝ અ હાઈલી સોલ્યુબલ ઇન અ વોટર. ચલો 29મો પ્રશ્ન જોઈએ. સલ્ફેટ ઘટાડા સાથે પરોક્ષ રીતે કઈ પર્યાવરણની સમસ્યા જોડાયેલી છે?
જો સલ્ફેટનો ઘટાડો થાય, વિચ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ ઇઝ ઇનડાયરેક્ટલી લિંકેડ વિથ સલ્ફેટ રિડક્શન? ઓપ્શન આપ્યા છે યુટ્રોફિકેશન, ઓર્ડર ન્યુસેન્સ, એસિડ રેન કે ગ્લોબલ વોર્મિંગ. કઈ જોડાયેલી છે? આવડવું જોઈએ. ફટાફટથી જવાબ આપો મિત્રો. ચલો જલ્દીથી. આપણે આના પછી એક જ પ્રશ્ન છે. ઓપ્શન બી રાઇટ આન્સર છે. ઓર્ડર ન્યુસેન્સ જે છે એ જોડાયેલી છે. સલ્ફેટ રિડક્શન પ્રોડ્યુસ H2S કોઝિંગ ઓર્ડર ન્યુસેન્સ. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો આજનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. સલ્ફેટ ઇન અ વોટર ઇઝ જનરલી કન્સિડરેડ એઝ અ, પાણીમાં સલ્ફેટ સામાન્ય રીતે કેવી રીતે ગણવામાં આવે છે? ટોક્સિક કન્ટામિનેશન તરીકે, એસ્થેટિક કન્ટામિનેશન તરીકે, રેડિયો એક્ટિવ કન્ટામિનેશન તરીકે કે બાયોલોજિકલ કન્ટામિનેશન તરીકે? કઈ રીતે ગણવામાં આવે છે પાણીમાં સલ્ફેટ સામાન્ય રીતે? ઓકે, તો એ છે એસ્થેટિક કન્ટામિનેશન, સૌંદર્યજનક પ્રદૂષક તરીકે ગણવામાં આવે છે. સલ્ફેટ મેનલી અફેક્ટ ટેસ્ટ અને લેક્ઝેટિવ ઇફેક્ટ્સ, હેન્સ એસ્થેટિક. ઓકે, શું કરે છે? ટેસ્ટ અને લેક્ઝેટિવ ઇફેક્ટ ઉપર અસર કરે છે, એટલે એને એસ્થેટિક કન્ટામિનેશન તરીકે ગણવામાં આવે છે. ઓકે, તો અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને બહુ જ હેલ્પફુલ થઈ રહેશે. પ્લીઝ મિત્રો, તમારા જેવા જે બીજા એસ્પિરન્ટ્સ છે એમની સાથે આ વિડીયોને શેર કરો. અમારી આ ચેનલ પર જો નવા હોય તો પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો ગમે તો આને લાઇક કરવાનું તો બિલકુલ ના ભૂલતા. અને હા, આની જે બધા જ પાર્ટ્સ છે એની પ્લેલિસ્ટ આપણે બનાવેલી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને જેવું કે આપણે તમને કીધું છે, પ્રોમિસ કર્યું છે કે જેવી 50 લાઇક આપણા વિડીયોઝ ઉપર પૂરી થાય એવું તરત તમને PDF જે છે અવેલેબલ થઈ જાય છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર. એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો વિડીયોને ફટાફટથી લાઇક કરો, અને મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.